નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. વડોદરાના ખેલૈયાઓ માટે મા શક્તિની આરાધનાના નવીનતમ અને અભૂતપૂર્વ અનુભવ સાથે ગત વર્ષથી બીઆરજી એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ દ્વારા સન ફાર્મા રોડ ખાતે વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે. વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રી સામાજિક મૂલ્યો જેવા કે દિવ્યાંગ બાળકો માટે સાધન સહાય, ગરીબ બાળકો માટે શિક્ષણ તેમજ નારી સશક્તિકરણ સાથે વડોદરા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટના ઉદ્દેશ્યને સાર્થક કરવા માટે પ્રેરક બળ પૂરું પાડી રહ્યું છે. વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રીમાં ખેલૈયાઓને ગરબા રમવાની ઉત્તમ સુવિધા સાથે સુરક્ષિત વાતાવરણ આપવામાં આવે છે. વડોદરા શહેરમાં ખાસ યુવાઓમાં જાણીતી ગાયિકા કૈરવી બુચ સાથે ગરબાનો રંગ ગત વર્ષથી જામે છે. આ વર્ષે વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રી સાથે વડોદરાની જનતાને મા શક્તિની આરાધનાનો નવીનતમ અનુભવ મળવા જઈ રહ્યો છે. વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રી દ્વારા યુનેસ્કોમાં નામાંકિત ગુજરાતના નવલા ગરબા તેમજ રાજ્યના વિવિધ જિલ્લાઓની સંસ્કૃતિને મંચ આપવાનો સામાજિક ઉદ્દેશ્ય છે, જેના આધારે ગુજરાતના સાંસ્કૃતિક પ્રવાસનને પણ વેગ મળશે. વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રીના દ્વિતીય સંસ્કરણની જાણકારી આપવા માટે એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. આ પત્રકાર પરિષદમાં ગુજરાત સાહિત્ય અકાદમીના ચેરમેન ભાગ્યેશ જહા, સુજલ એડવર્ટાઇઝના પરેશ શાહ, બીઆરજી ગ્રુપના ચેરપર્સન લતાબેન ગુપ્તા, સીએમડી સરગમ ગુપ્તા, મેનેજિંગ ડિરેક્ટર ડોક્ટર સપના પટેલ, ડિરેક્ટર શ્વેતા ગુપ્તા, ઉર્મી સ્કૂલના મેનેજિંગ ડિરેક્ટર રાધિકા નાયર, ગુજરાત પબ્લિક સ્કૂલ અટલાદરાના ડિરેક્ટર અભિલાષા અગ્રવાલ, ગુજરાત પબ્લિક સ્કૂલ છાણી અને વાઘોડિયાના ડિરેક્ટર અપેક્ષા પટેલની ખાસ ઉપસ્થિતિ રહી હતી. પત્રકાર પરિષદની શરૂઆત શક્તિની આરાધના સાથે વડોદરાના ખ્યાતનામ કલાકારોના પારંપરિક નૃત્ય સાથે કરવામાં આવી હતી. ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ IAS ભાગ્યેશ જહા દ્વારા પણ સાંસ્કૃતિક અંદાજમાં મા શક્તિની આરાધના વિશેની જાણકારી આપવામાં આવી હતી. આ પ્રસંગે ગરબા આયોજન પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય એ સમાજ પ્રત્યેનું ઋણ ચૂકવવાનું પણ છે, એમ સરગમ ગુપ્તાએ જણાવ્યું હતું. સમાજના એવા અનેક પ્રશ્નો, દિવ્યાંગ બાળકોનું ઘડતર હોય, નારી સંરક્ષણ હોય, નારી શક્તિ હોય, મફત ભણતરની વ્યવસ્થા હોય, ક્યાં તો આત્મનિર્ભર કઈ રીતે બનવું, આવા તમામ પ્રશ્નોને વેગ મળી રહે તે માટે વર્ષ 2024માં વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રીનું એક સોપાન કરવામાં આવ્યું હતું. ગત વર્ષે વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રીમાં આશરે 30,000થી પણ વધુ ખેલૈયાઓ દરરોજે મા અંબાની આરાધના કરી અને સાથે સાથે 8થી 10,000 લોકો રોજે એ ગરબા ગ્રાઉન્ડમાં એ ગરબા નિહાળવા આવ્યા હતા. વડોદરા વાસીઓએ ગત વર્ષે જ VVN ગરબાને ખૂબ પ્રેમ આપી ખૂબ સારી રીતે એ ગરબાનો સ્વીકાર કર્યો હતો. આ વર્ષે પણ VVN 2025 વધુ અદ્ભુત અને વધુ સારી રીતે, વધુ ટેકનોલોજી સજ્જ, વધુ સારા ડેકોરેશન વ્યવસ્થા સાથે વડોદરા વાસીઓને તેનો અનુભવ થશે. આપ સૌ મિત્રોના માધ્યમથી હું વડોદરા વાસીઓને એવી અપીલ કરું છું કે એક જ વર્ષમાં એક આ વિચાર, એક વટવૃક્ષ બન્યો છે. VVN એક પરિવાર બન્યો છે. આ પરિવારના આપ સૌ પણ સભ્ય બનો અને આપણે સૌ ભેગા થઈ મા અંબાની આરાધનાની સાથે સાથે સમાજને કંઈક આપી શકીએ એવું કંઈક વ્યવસ્થા ઊભી કરીએ. સૌને જય હિન્દ. વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવના બ્રાન્ડ એમ્બેસેડર્સ પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા. આ પ્રસંગે મહિષાસુર મર્દિની નૃત્ય નાટિકાએ ભારે આકર્ષણ જમાવ્યું હતું. ગુજરાતી કોયલ ગણાતી કૈરવી બુચે જણાવ્યું હતું કે સંસ્કૃતિ, પરંપરા અને આનંદના ત્રિવેણી સંગમ સાથે આ ગરબા યોજાશે, જે શહેરીજનો માટે નવો અનુભવ લઈ આવશે. કે પાધરીઓ પરણામ ત્યાં તો ઉમટ્યા ગામના ગામ મેળે જટ જઈએ. હલો વડોદરામાં ઓલવેઝ એકદમ પારંપરિક ગરબા એ જ એનું અભિન્ન અંગ રહ્યું છે અને આ વર્ષે પણ આપણે એ જ પરંપરા ચાલુ રાખવાની છે. વર્ષો વર્ષ આપણે એ જ પરંપરા રાખવાની છે અને સંગીત એવું આપવાનું છે કે જે ખાલી બરોડા નહીં પણ આખું જગ જોતું રહી જાય. સો અમે એવા ઘણા બધા નવા ગરબા લાવવાના છે. રાધા કૃષ્ણના ગરબા, મા જગદંબાના ગરબા, પણ એ જ આપણા ટ્રેડિશનને, આપણા કલ્ચરને બરકરાર રાખે, જાળવી રાખે એવા જ બધા ગીતો અને ગરબા લઈશું. બરોડાના સંસ્કાર છે એને આગળ લઈ જઈશું અને એની સંસ્કૃતિ અને પરંપરાનું પૂરું માન જાળવીશું, સાચવીશું. બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા.
સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.